વાવ-થરાદના નાણી મુકામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભા સંપન્ન થયા બાદ એક અપ્રિય ઘટના સામે આવી છે. સભાના અંતે વિતરણ કરવામાં આવતા ફ્રૂટ પેકેટો મેળવવા માટે ઉપસ્થિત જનમેદનીમાં ભારે પડાપડી જોવા મળી હતી. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અને તેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થતાં સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કાળઝાળ ગરમી અને પીવાના પાણીની અપૂરતી સુવિધાને કારણે લોકો લાંબા સમયથી પરેશાન હતા. સભા પૂર્ણ થતાં જ ફ્રૂટ પેકેટ લેવા માટે લોકોએ એકાએક ધસારો કર્યો હતો, જેના પરિણામે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભીડભાડ અને ધક્કામુક્કીને કારણે થોડા સમય માટે સુરક્ષા વ્યવસ્થા સામે પણ પડકારો ઊભા થયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડિયો અંગે લોકબનાસ ડિજિટલ ન્યૂઝ કોઈ સત્તાવાર પુષ્ટિ કરતું નથી. ઘટના સ્થળે હાજર કાર્યકરો અને સુરક્ષાકર્મીઓએ પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિશાળ સંખ્યામાં લોકોની હાજરીને કારણે વ્યવસ્થા જાળવવી કઠિન બની હતી. આ ઘટના બાદ જાગૃત નાગરિકોમાં એવો સૂર ઉઠ્યો છે કે ભવિષ્યમાં આવા મોટા જાહેર કાર્યક્રમોમાં ભીડના વ્યવસ્થાપન માટે વધુ સુવ્યવસ્થિત આયોજન તેમજ પીવાના પાણી અને અન્ય પ્રાથમિક સુવિધાઓની પૂરતી વ્યવસ્થા હોવી અનિવાર્ય છે.